ચાલો આજે આપણે સમાંતર શ્રેણી વિશે શીખીશું. તે પહેલાં આપણા રોજિંદા જીવનમાં અનુભવમાં આપણે સંખ્યાઓની ઘણી તરહ વિશે શીખી ગયા છીએ. રોજિંદા જીવનમાં વળી કેવી રીતે? તો કે તમે અગાઉ શીખી જ ગયા છો કે પુષ્પના વ્રજપત્ર અને દલપત્રની સંખ્યા, મકાઈના ડોંડાની અંદર દાણાની ગોઠવણી એ એક સમાંતર શ્રેણી સાથે સાંકળી શકાય તેવા ઉદાહરણ છે. વળી બીજી પણ એવી કેટલીક સંખ્યાઓની તરાહ એટલે કે પેટર્ન વિશે તમે શીખી ગયા. દાખલા તરીકે 1, 1, 1, 1, 1, 1 અથવા તો 1નો 0 ઘાત એટલે 1, 1નો 11નો 2 ઘાત એટલે 121. આ રીતે 11નો 3 ઘાત એટલે 1, 3, 3, 1. આવી એક સંખ્યાની પેટર્ન મળે, એના વિશે તમે શીખી ગયા. તો આ જે સંખ્યા છે અથવા તો 1 થી 10 સુધીનો પૂર્ણવર્ગ સંખ્યાનો 1, 4, 9, 16, 25 આ બધી એક પેટર્ન છે. એને શ્રેણી તરીકે ઓળખવામાં આવે. શ્રેણી એટલે વિદ્યાર્થી મિત્રો, સંખ્યાની શ્રેણી એટલે કોઈ એક નિશ્ચિત સંખ્યા અને તેના પછીની જે સંખ્યા છે એમાં કોઈ બીજી સંખ્યા ઉમેરવાથી કે બાદ કરવાથી મળતી નવી સંખ્યાઓ વડે સંખ્યાઓનો જે સમૂહ રચાય એને શ્રેણી કહેવાય. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે સમાંતર શ્રેણી વિશે શીખવાના છીએ. સમાંતર શ્રેણીમાં સૌથી પહેલાં આપણે જોઈએ તો પ્રથમ પદ જે એ નિશ્ચિત છે. દાખલા તરીકે હું 3 લઉં, આ પ્રથમ પદ છે, અને કોઈ બીજી નિશ્ચિત ધન સંખ્યા 2 લઉં તો પછીના જે પદ છે એમાં હું 2 ઉમેરતી જાઉં ક્રમિક, તો કઈ સંખ્યા મળે? તો 3માં 2 ઉમેરીએ એટલે 5 મળે, 5માં 2 ઉમેરીએ એટલે 7 મળે, 7માં 2 ઉમેરીએ એટલે 9 મળે. વિદ્યાર્થી મિત્રો, આ રીતે જે મળતી શ્રેણી છે જેને સમાંતર શ્રેણી કહેવાય. સમાંતર શ્રેણીમાં પ્રથમ પદ નિશ્ચિત અને તેના પછીના જે પદો છે એ નિશ્ચિત સંખ્યા ઉમેરતા જવાથી નવી સંખ્યા મળતી જાય અને તેવી શ્રેણીને સમાંતર શ્રેણી કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આને સમાંતર શ્રેણી કહેવાય. તો સમાંતર શ્રેણીના પ્રત્યેક ઘટકો જે છે એ પ્રત્યેક ઘટકને પદ તરીકે ઓળખવામાં આવે. સમાંતર શ્રેણીના પ્રત્યેક ઘટકને પદ તરીકે ઓળખવામાં આવે. દાખલા તરીકે પહેલો જે ઘટક છે તેને પ્રથમ પદ, બીજો જે ઘટક છે તેને બીજું પદ, આ રીતે ત્રીજું પદ અને છેલ્લે આવતો જે ઘટક છે એને nમું પદ તરીકે ઓળખવામાં આવે. ઘણીવાર સરળતા ખાતર પ્રથમ પદને ફક્ત એ વડે પણ દર્શાવવામાં આવે. અહીં તમે જુઓ તો ક્રમિક 2 પદો વચ્ચેનો જે તફાવત છે એ સરખો છે. દાખલા તરીકે 5માંથી 3 જાય તો 2, 7માંથી 5 જાય તો 2, 9માંથી 7 જાય તો 2. તો વિદ્યાર્થી મિત્રો, સમાંતર શ્રેણીનો આ એક ગુણધર્મ છે કે ક્રમિક 2 પદો વચ્ચેનો તફાવત સરખો થાય તો તેને સામાન્ય તફાવત તરીકે ઓળખવામાં આવે. તો શ્રેણીનો સામાન્ય તફાવત એટલે કે ડિફરન્સ, જેને ડી વડે દર્શાવવામાં આવે છે, એનું સૂત્ર છે તો a2 - a1. તમારે કોમનલી એવું યાદ રાખવાનું કે બીજા પદમાંથી પહેલું પદ અથવા ત્રીજા પદમાંથી બીજું પદ, ચોથા પદમાંથી ત્રીજું પદ બાદ કરો તો સામાન્ય તફાવત મળે. જો સામાન્ય તફાવત આપેલી શ્રેણીનો સામાન્ય તફાવત જો સમાન હોય તો તેવી શ્રેણીને સમાંતર શ્રેણી તરીકે ઓળખવામાં આવે. સ્વાધ્યાય 5.1માં છેલ્લો પ્રશ્ન છે જ કે આપેલી શ્રેણી સમાંતર છે કે નહીં તે ચકાસો. તો તમને વિદ્યાર્થી મિત્રો જેટલા પદ આપેલા હોય ને ત્યાં સુધી ક્રમિક 2 પદનો તફાવત ચેક કરવો. કોઈક વાર એવું બની શકે કે છેલ્લા 2 પદનો તફાવત પણ અલગ પડતો હોય, તો તમારે જેટલા પદ આપેલા હોય એટલા પદોનો ક્રમિક તફાવત શોધી
જુઓ અને પછી જ નક્કી કરો કે આપેલી શ્રેણી સમાંતર છે કે નહીં. આ વાતનું ખાસ ધ્યાન રાખજો. બીજી એક મારે તમને વાત કરવાની કે સામાન્ય તફાવત જે છે એ ધન, શૂન્ય કે ઋણ હોઈ શકે. ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે. હવે ખાલી મારે જાણ કરવાની કે ધન હોય તો તફાવત જો ધન આવે ને તો તેવી શ્રેણી વધતી શ્રેણી કહેવાય, અને ઋણ તફાવત આવે તો ઘટતી શ્રેણી કહેવાય. અને જો શૂન્ય આવે તો એ શ્રેણીના દરેક પદ સમાન હશે. દાખલા તરીકે 2, 2, 2, કોઈ પણ તમે લઈ લો, 1/2, 1/2, 1/2. જ્યારે શ્રેણીના દરેક પદ સમાન હોય તો ત્યારે તેનો સામાન્ય તફાવત શૂન્ય આવે. ચાલો હવે સમાંતર શ્રેણીના વ્યાપક સ્વરૂપ વિશે હું વાત કરવાની છું. સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ ગયા કે શ્રેણીનું જે પ્રથમ પદ છે એને એ વડે દર્શાવવામાં આવે. શ્રેણીનું પ્રથમ પદ છે તેને એ વડે દર્શાવવામાં આવે અને સામાન્ય તફાવતને ડી વડે દર્શાવાય. તો મેં તમને એની વ્યાખ્યા કીધી તે મુજબ કે પ્રથમ પદ નિશ્ચિત હોય અને પ્રથમ પદમાં નિશ્ચિત ધન સંખ્યા ઉમેરતા જે આગળના પદ મેળવી શકાય. એટલે કે આપણે સામાન્ય તફાવત ડી લીધો છે તો બીજું જે પદ છે એ પ્લસ ડી, ત્રીજું પદ છે એ પ્લસ 2d. આ જ રીતે આગળ વધીએ તો છેલ્લું પદ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી મળે. વિદ્યાર્થી મિત્રો, આ કેવી રીતે મળે કે તમને હું સમજાવું કે ધારો કે પહેલું પદ છે a1 બરાબર a પ્લસ એમ લખી શકાય 1 માઇનસ 1 ઇન્ટુ ડી, એટલે કે 0 ઇન્ટુ ડી એટલે 0 થઈ જાય. એ જ રીતે બીજું પદ છે a પ્લસ 1 2 માઇનસ 1 ઇન્ટુ ડી, 2 માઇનસ 1 એટલે 1d, તો બીજું પદ a પ્લસ ડી થઈ ગયું. ત્રીજું પદ a પ્લસ 3 માઇનસ 1 ઇન્ટુ ડી, 3 માઇનસ 1 એટલે 2 થઈ ગયા, એટલે ત્રીજું પદ a પ્લસ 2d મળે. આ જ પ્રમાણે આગળ વધીએ તો nમું પદ બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. અહીં વિદ્યાર્થી મિત્રો જુઓ 1 2 3 અપ ટુ n, એટલે આ પહેલું પદ છે, આ બીજું પદ, ત્રીજું પદ અને nમું પદ. તો nમું પદનું સૂત્ર મળે આપણને an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. આ સૂત્ર દરેક જણાએ યાદ રાખવાનું છે. બીજું તમને ખબર હોવી જોઈએ કે સમાંતર શ્રેણી આપી હોય તો પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધતા આવડવું જોઈએ. આપણે શીખી ગયા પ્રથમ પદ અને સામાન્ય તફાવત. સામાન્ય તફાવત એટલે a2 માઇનસ a1, a3 માઇનસ a2. જેટલા પદ આપેલા હોય એ પ્રમાણે ક્રમિક તમે શોધી શકો. આ સમાંતર શ્રેણીનો એક અગત્યનો ગુણધર્મ છે. હવે nમું પદ ને an વડે દર્શાવવામાં આવે. nમું પદ જેને an વડે દર્શાવવામાં આવે એટલે કે a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. આ એનમાં પદ શોધવાનું. તમને કોઈ શ્રેણી આપેલી હોય અને nમું પદ શોધો એવું પૂછાય તો દાખલા તરીકે તમને 5 પદ આપેલા હોય ને એમ પૂછાય કે 20મું પદ શોધો, તો તમે સીધું આપેલી શ્રેણી પરથી પ્રથમ પદ શોધી કાઢો અને સામાન્ય તફાવત શોધી કાઢો. ત્યાર પછી આ સૂત્ર લખો અને એમાં બધી કિંમત મૂકો એટલે તમને એ સૂત્ર મળે. બીજી એક તમને વાત કરી દઉં, ધ્યાન કરો કે ધારો કે તમને 10મું પદ માંગેલું હોય ને તો સીધું તમે આમ પણ લખી શકો a પ્લસ 9d. ધારો કે 100મું પદ માંગેલું હોય તો a પ્લસ 99d. એમાંથી એક બાદ કરી નાખવાનું. જો સૂત્ર નહીં યાદ રહે, સૂત્ર યાદ રાખવાનું જ છે, છતાં તમને નહીં યાદ રહે તો આમ શોર્ટમાં જે અહીંયા આપેલું હોય ને એનાથી એક અંક ઓછો લખવાનો. વિદ્યાર્થી મિત્રો, સૂત્ર ખાસ લખવું. પરીક્ષામાં સૂત્રના પણ માર્ક્સ મળે છે. જે સામાન્ય વિદ્યાર્થી હોય તેને
ટીપે ટીપે સરોવર ભરાય એ રીતે અડધા અડધા માર્ક્સથી તમે સરળતાથી પાસ પણ થઈ શકો. આ ચેપ્ટરના જે ગુણ છે બોર્ડની અંદર 4 ગુણ છે, 4 ગુણનું ભારાંકન છે. ચાલો તો એનમું પદ વિશે શીખી ગયા. દરેક જણ યાદ રાખજો. એનમા પદમાં એ એટલે પ્રથમ પદ અને ડી એટલે સામાન્ય તફાવત. હવે આપણે આગળ જઈશું. સમાંતર શ્રેણીના 2 પ્રકાર છે, શાંત સમાંતર શ્રેણી અને અનંત સમાંતર શ્રેણી. વિદ્યાર્થી મિત્રો, દાખલા તરીકે હું એક શ્રેણી લખું 3, 6, 9 અપ ટુ 99. હવે આ શ્રેણીની અંદર અંતિમ પદ આપેલું છે. જે શ્રેણીનું એનમું પદ આપેલું હોય અથવા તો અંતિમ પદ આપેલું હોય તો તેવી શ્રેણીને શાંત સમાંતર શ્રેણી કહે છે. વિદ્યાર્થી મિત્રો, તમે સંખ્યાઓના સમૂહ વિશે શીખી ગયા છો. દાખલા તરીકે પ્રાકૃતિક સંખ્યાનો સમૂહ, પૂર્ણાંક સંખ્યાનો સમૂહ, સમય સંખ્યાનો સમૂહ, આ બધા જ સંખ્યાઓ ગણો જે છે એ સમાંતર શ્રેણીના ઉદાહરણ છે. અનંત શ્રેણીનું ઉદાહરણ છે. 1, 2, 3 અપ ટુ અનંત એ પ્રાકૃતિક સંખ્યાનો સમૂહ છે. એ પણ અનંત શ્રેણીનું. અહીં છેલ્લું પદ આપેલું નથી. જે શ્રેણીમાં અંતિમ પદ નક્કી ન હોય એટલે કે અનિશ્ચિત હોય તો તેવી શ્રેણીને અનંત શ્રેણી, અનંત સમાંતર શ્રેણી તરીકે ઓળખવામાં આવે. દાખલા તરીકે યુગ્મ સંખ્યાની શ્રેણી 2, 4, 6 ડેશ 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 આગળ તમે જ્યાં સુધી લખો ત્યાં સુધી લખી શકાય. તો એ પણ અનંત શ્રેણી ઉદાહરણ. 5ના ગુણિતો આપેલું હોય તો 5, 10, 15 અનંત સુધી એને અનંત શ્રેણીમાં સમાવેશ થાય. ચાલો, એક અગત્યનો ટોપિક છે કે કોઈ પણ 2 સંખ્યા આપેલી હોય અને તેનો સમાંતર મધ્યક શોધો. ધારો કે કોઈ વાસ્તવિક સંખ્યા AB આપેલી હોય તો એનો સમાંતર મધ્યક કોને કહેવાય? આ એક નવો ટોપિક છે. સમાંતર મધ્યક કોને કહેવાય? જો કોઈ બીજી સંખ્યા M A અને B ની વચ્ચે મળે તો એમને A અને B નો ગુણોત્તર સમાંતર મધ્યક છે એમ કહી શકાય. ચાલો જુઓ, કોઈ પણ 2 વાસ્તવિક સંખ્યા A અને B ની વચ્ચે એમ એવી સંખ્યા મળે કે જેથી A, M અને B સમાંતર શ્રેણી બને. ખાસ યાદ રાખજો કે વચ્ચે તો આવેલી હોય પણ જ્યારે સમાંતર શ્રેણી બને તો જ એમને A અને બીનો સમાંતર મધ્યક કહી શકાય. વચ્ચે તો ઘણી બધી સંખ્યા આવેલી હોય પણ તે દરેક સંખ્યાને સમાંતર મધ્યક કહી શકાતું નથી. પણ સમાંતર શ્રેણી બનાવતી સંખ્યાને સમાંતર મધ્યક કહેવાય. સાથે એક બીજું પણ તારણ લઈ લેવાનું કે ક્રમિક પદો બને. ક્રમિક પદો બને. ક્રમિક પદો બને એટલે કે A, M, B એ પહેલું પદ કહેવાય, M બીજું પદ કહેવાય અને B ને ત્રીજું પદ કહેવાય. સમાંતર શ્રેણીના ગુણધર્મો મુજબ આપણે જોઈ ગયા કે સમાંતર શ્રેણીના સામાન્ય તફાવત સમાન હોય. તો એનાથી આગળ વધીએ તો એમ લખી શકાય કે M - A બરાબર B - M. આ શું લખ્યું વિદ્યાર્થી મિત્રો? સામાન્ય તફાવત. સામાન્ય તફાવત. હવે આને આપણે આગળ લઈ જઈએ તો M + M = A + B એટલે કે 2M બરાબર A + B એટલે M બરાબર A + B/2. અહીં આપણને આ એક સૂત્ર મળ્યું, સમાંતર મધ્યક શોધવાનું સૂત્ર. કોઈ પણ 2 સંખ્યા આપેલી હોય અને એનું સમાંતર મધ્યક શોધવાનું હોય તો તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકો. અથવા તો સ્વાધ્યાયમાં એક દાખલો છે. દાખલા તરીકે 2 અને 6 એની વચ્ચે એક બોક્સ આપેલું છે, ખૂટતી સંખ્યા શોધો. ઉપર લખેલી જ હશે સૂચના કે સમાંતર શ્રેણી માટે.
સમાંતર શ્રેણી માટે હોય તો જ તમે આનો ઉપયોગ કરી શકો. હવે 3 જ પદ આપેલા હોય અને સમાંતર શ્રેણી હોય તો આપણે જાણી શકીએ કે એ સમાંતર મધ્યક જ આવવાનું, અને સમાંતર મધ્યક શોધવાનું એટલે 2 + 6 / 2 એટલે 8 / 2 એટલે 4. એટલે ખૂટતી જે સંખ્યા છે એ કઈ મળે વિદ્યાર્થી મિત્રો? 4, જેનો આપણે સમાંતર મધ્યકનો ઉપયોગ કરીને શોધી શકાય. ચાલો બીજું આપણે આગળના વિડીયોમાં શીખીશું.